बताइए कि महाकुंभ में आखिर केम थई रही है आटली भीड़, केम श्रद्धाळुओ महाकुंभ में कई पण करीने जवा मांगे छे। तेनी पाछळना केटलाक खास कारणो छे। एक तो 12મી ફેબ્રુઆરીએ अमृत स्नान छे, એટલે માત્ર 48 કલાકની અંદર અમૃત સ્નાનનો સંયોગ હોવાને લીધે દેશભરથી લોકો ત્યાં પહોંચી રહ્યા છે। અમૃત સ્નાન પહેલા મહાકુંભ પહોંચવાની ઉતાવળ છે, કારણ કે સૌ કોઈએ અમૃત સ્નાનમાં ભાગ લેવો છે અને એટલે કરોડોની સંખ્યામાં દેશભરમાંથી લોકો આવી રહ્યા છે। એ સિવાય આપ જોશો તો સોશિયલ મીડિયામાં આ વખતના મહાકુંભમાં સોશિયલ મીડિયાથી પ્રચાર ખૂબ થયો છે, ખૂબ રીલ્સ બની છે, લોકોમાં એ વાત દેશભરમાં ગઈ છે જે પહેલાં ક્યારે નહોતી જોવા મળતી ને સોશિયલ મીડિયાના પ્રચારે બહુ મોટો ભાગ ભજવ્યો છે। દર કલાકે આપ જુઓ 7000 ગાડીઓ આવી રહી છે પ્રયાગરાજમાં, એટલે આ કોઈ નાની સંખ્યા બિલકુલ નથી। દેશભરમાંથી દર કલાકે એટલે 150થી વધારે ગાડીઓ, 1,50,000થી વધારે ગાડીઓ દિવસભરમાં આવે છે અને આ આંકડો ખરેખર આકાશી આંકડો છે। તમામ લોકોને સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી છે અને એટલે કોઈ પણ વ્યક્તિ હોય, ચાહે સમૂહ હોય, પરિવાર હોય, જે લોકો સંઘ હોય ત્યાં જઈ રહ્યા છે એ તમામ લોકોને ઈચ્છા છે કે આસ્થાની ડૂબકી તેઓ લગાવીને આવે અને એટલે અત્યારે મોટા પ્રમાણમાં ભીડ ત્યાં જોવા મળે છે। હવે જ્યારે મહાકુંભને માત્ર 16 દિવસનો સમય બાકી છે, કારણ કે 26 તારીખે છેલ્લો દિવસ છે, એટલે લોકો 16 દિવસમાં બને તેટલું ત્યાં પહોંચવા માગે છે અને પોતે ડૂબકી લગાવીને ગંગા સ્નાન કરીને એ લહાવો લેવા માગે છે। અને એટલે હાલ જોશો તો ભીડનો ફ્લો છેલ્લા થોડા દિવસોથી વધ્યો છે। શરૂઆતમાં પણ હતો, પરંતુ ખાસ કરીને જ્યારે શનિ રવિ આવે, શુક્ર શનિ રવિથી લોકો ચાલુ કરે અને હવે જ્યારે 16 દિવસ જ બાકી રહ્યા છે એટલે તમામ જગ્યાએ ભીડ જોવા મળી રહી છે। પ્રશાસન અપીલ કરે છે કે લોકો આ ન કરે, લોકો પરત પોતાના ઘરે જાય, કારણ કે 300 કિલોમીટર સુધી ભારે ટ્રાફિક જામ સર્જાયો છે અને એટલે સત્તાવાર રીતે અલગ અલગ જિલ્લાઓમાં એસપી જે છે તે અપીલ કરી રહ્યા છે કે 16 દિવસ બાકી છે, 26 ફેબ્રુઆરી સુધીનો સમય છે, લોકો એક સાથે જવાનો પ્રયત્ન ન કરે, કારણ કે 26 ફેબ્રુઆરીએ જ્યારે સમાપ્ત થઈ રહ્યો છે મહાકુંભ, ત્યારે હજુ 16 દિવસમાં પ્લાનિંગ કરીને જો જવામાં આવે તો ભીડ બની શકે કે આજના દિવસે જે હતી તેનાથી વધતા ઓછા પ્રમાણમાં જોવા મળે અને આપ સરળતાથી ત્યાં પહોંચી પણ શકો। અને હવે આપણે બિગ વોલ પર બતાવીએ કે પ્રયાગરાજને જોડતા તમામ રસ્તાઓ પર કેટલા કિલોમીટર સુધીનો જામ લાગ્યો છે। આ બિગ સ્ક્રીન પર જોશો મારી પાછળ, આપ જુઓ। હવે મહાકુંભમાં આપે અહીં પહોંચવાનું છે, ત્યાં આપ જુઓ કે કૌશાંબીથી આપ જાઓ 7 કિલોમીટરનો ટ્રાફિક જામ છે। ચિત્રકૂટ તરફ આપ જોશો તો 10 કિલોમીટરનો ટ્રાફિક જામ। આ કિલોમીટર્સમાં ટ્રાફિક છે, એટલી ભીડ કે આપ હલી પણ ન શકો। એ સ્થિતિ રીવાથી 15 કિલોમીટરની છે। તો આ તરફ આપ જોશો પ્રતાપગઢથી 16 કિલોમીટર, એ 16 કિલોમીટરનો રૂટ ટ્રાફિક જામ છે। જૌનપુરથી 15 કિલોમીટરની એ સ્થિતિ છે। વારાણસી, કારણ કે લોકો વારાણસી પણ જઈ રહ્યા છે, લોકો અયોધ્યા પણ જઈ રહ્યા છે, વધારે ભીડ જોવા મળી રહી છે, ત્યારે 13 કિલોમીટરના રૂટમાં ટ્રાફિક જામ છે। અને એ જ સ્થિતિ મહાકુંભ પહોંચવાની મિર્ઝાપુરથી 11 કિલોમીટરની છે। એટલે આપ ખાલી વિચાર કરો, આટલા કિલોમીટર સુધી પબ્લિક જ પબ્લિક દેખાઈ રહી છે, વાહનો છે, લોકો ચાલતા જઈ રહ્યા છે, એમ કેમ પ્રકારે ત્યાં પહોંચવા માગે છે અને એટલા માટે આ સ્થિતિ આજે સર્જાતી જોવા મળી કે કરોડો લોકો જ્યારે અમૃત સ્નાન કરવા માગે છે ત્યારે સૌ કોઈ એક સાથે મહાકુંભ તરફ આગળ વધી રહ્યા છે।